હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી બીડીએસ એટલે કે ડેન્ટલની સરકારી અને પ્રાઇવેટ કોલેજનું આજે આપણે અંદાજિત કટઓફ જોવાના છીએ કે રીનીટ 2026 પછી તમને અહીંયા ડેન્ટલની સરકારી કોલેજમાં તમારી કેટેગરીમાં છેલ્લામાં છેલ્લું કેટલા માર્ક્સ પર અને પ્રાઇવેટમાં તમારી કેટેગરીમાં છેલ્લામાં છેલ્લું કેટલા માર્ક્સ પર રીનીટ પછી એડમિશન મળી શકે છે એની આજે આપણે વાત કરવાના છીએ। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે હજુ સુધી તમે જો યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે। તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો આજના વિડીયોમાં તમને શું મળશે મેં ઓલરેડી કહી દીધું છે, તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ અહીંયા આપણે સરકારી બીડીએસ એટલે કે ડેન્ટલ કોલેજની વાત કરીશું। હવે આમ તો અહીંયા બે બીડીએસની કોલેજ છે, પણ આપણે બંને કોલેજમાં જે સૌથી ઓછું છે એને આપણે અહીંયા ગણીશું। તો ઓપન કેટેગરીમાં તમને અહીંયા રીનીટ પછી 460થી લઈ અને 480 માર્ક્સ તમારા આવે છે તો તમને એડમિશન મળી શકે છે। જો તમે 460 પ્લસ છો તો તમે અહીંયા સેફ છો। પછી અહીંયા ઈડબ્લ્યુએસમાં 440થી લઈ 460 માર્ક્સ, પછી અહીંયા એસસીબીસી ઓબીસીમાં 440થી લઈ 460 માર્ક્સ, પછી અહીંયા એસસીમાં 390થી લઈ 410 માર્ક્સ અને એસટીમાં અહીંયા 250થી લઈ અને 270 માર્ક્સ પર તમને અહીંયા બીડીએસ એટલે કે ડેન્ટલની સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે। તો ચલો આપણે આગળ વધીએ। હવે એની પહેલાં હજુ સુધી જો અહીંયા તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279। તો આને તમારે ખાસ ફોલો કરી લેવાનું છે, કેમ કે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી અપડેટ રીલ દ્વારા આપણે ઇન્સ્ટાગ્રામ પર આપીએ છીએ, તો ખાસ તમારે ફોલો કરી લેવાનું છે। તો આપણે આગળ વધીએ। તો તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે। એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે। તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે, જેમાં અમારો 7 વર્ષનો અનુભવ છે। વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું। એટલે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે। ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયા ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે। પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો। હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, બીડીએસ હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે, જેમાં તમારું સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું, જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે। ત્યાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક અપડેટ આપવામાં આવશે। છતાં બી તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને અને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થશે। હવે એક માત્ર નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે। તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા। એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે। હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42। તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। અને જે વાલીને અહીંયા રૂબરૂ મળવું હોય તો દરેક અહીંયા શનિ રવિ આપણે અહીંયા અમદાવાદમાં રૂબરૂ મળીએ છીએ, પણ માત્ર અહીંયા 2 દિવસ જ રૂબરૂ મળીશું, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે આપેલ નંબર પર કોલ કરી અને તમારું અહીંયા જે છે એ રજિસ્ટ્રેશન કરાવવું પડશે કે મારે અહીંયા રૂબરૂ મળવું છે, તો તમે અહીંયા શનિ રવિ મને રૂબરૂ મળી શકશો। અને અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અહીંયા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો। અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં ટોટલ અહીંયા 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું। તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો। તો ચલો હવે આપણે પ્રાઇવેટ કોલેજનો કટઓફ જોઈએ કે અહીંયા પ્રાઇવેટ બીડીએસ એટલે કે ડેન્ટલની કોલેજમાં રીનીટ પછી તમને અહીંયા કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં અહીંયા 336 માર્ક્સ પર અટક્યું હતું અને આ વર્ષે તમને અહીંયા
360 થી 380 માર્ક્સ પર તમારું અહીંયા પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં BDSમાં એડમિશન ક્લોઝ થઈ જશે. સો સાચી માહિતી છે? હા, સાચી માહિતી છે. કેમ કે BDSમાં અહીંયા માત્ર 1255 સીટ છે અને દરેક જે અહીંયા કોર્સ છે MBBS હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, જેમ કે MBBSમાં 7200 સીટ છે, આયુર્વેદિક હોમિયોપેથિકમાં અહીંયા 4445 આસપાસ બંનેમાં સીટ છે અને આમાં અહીંયા 1255 સીટ છે. બાકીના દરેક કોર્સમાં અહીંયા દર વર્ષે 2 થી 3 નવી કોલેજ ખુલે છે, પણ BDSમાં છેલ્લા 5-6 વર્ષથી એક પણ સીટ અહીંયા વધારો થયો નથી. આ સેમ જ અહીંયા 1255 સીટ છે, એટલે અહીંયા થોડું કટ ઓફ વધારે છે, પણ ફીમાં બહુ વેરિએશન છે. કેટલીક ફીમાં અહીંયા કોલેજમાં 2 લાખ ફી છે અને કેટલીકમાં 5 થી 6 લાખ ફી છે. તો એ તમારે ફી જોઈ અને ખાસ તમારે એડમિશન લેવાનું છે. ઓપનમાં તમારું 360 અહીંયા ક્લોઝ થઈ જશે. એ અહીંયા સાચી માહિતી છે BDSમાં, ડેન્ટલમાં, ગવર્મેન્ટ કોટામાં. પછી આપણે અહીંયા EWSમાં જોઈએ તો 330 થી લઈ 350 માર્ક્સ. પછી અહીંયા OBCમાં 220 થી લઈ 240 માર્ક્સ. SCમાં અહીંયા 250 થી લઈ 270 માર્ક્સ. હવે OBC કરતાં SCનું કેમ ઊંચું છે તો તમને હવે આઈડિયા આવી ગયો છે. ઘણા બધા મારા વિડીયો જોયા હશે. એટલે કે અહીંયા SC અને STમાં ફ્રી શિક્ષણ હોય છે, એટલે એમને અહીંયા પ્રાઇવેટમાં જો ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો એમને અહીંયા પૂરેપૂરી ફીસ માફ થઈ જાય છે. એટલે SCનું કટ ઓફ અહીંયા આયુર્વેદિકમાં પણ ઊંચું રહેશે, અહીંયા ડેન્ટલમાં પણ ઊંચું રહેશે અને હોમિયોપેથિકમાં પણ અહીંયા જે EWS અને OBC કરતાં ઊંચું રહેવાની સંભાવના છે. પછી આપણે STમાં તમે જોઈ શકો છો કે 150 થી લઈ અને 170 માર્ક્સ પર, એટલે માત્ર તમારા ક્વોલિફાઈ માર્ક્સ પર અહીંયા તમને એડમિશન મળી જશે. અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા BDSમાં 250 થી લઈ અને 270 માર્ક્સ પર એડમિશન મળશે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.